ચાલો આજે એક એવી વાત કરીએ જે આમ તો એકદમ નાની વાર્તા જેવી છે, પણ એની પાછળ એક બહુ મોટો સવાલ છુપાયેલો છે. આ વાત છે આપણા તિરંગાની, અને એ વાતની કે એ ફક્ત એક ધ્વજ કરતાં ઘણું બધું વધારે છે. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બધી ઉજવણી પૂરી થઈ જાય, શોરબકોર શાંત થઈ જાય, ત્યારે હાથમાં જે નાનકડો તિરંગો હોય છે એનું શું, એનો અર્થ શું રહે છે? શું એની કિંમત પણ એ ઉજવણી સાથે જ પૂરી થઈ જાય છે? બસ આ જ એ સવાલ છે જેના પર આખી વાત ટકેલી છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે બસ આ જ ક્ષણથી. જેવો ઉજવણીનો ઉત્સાહ ઓછો થાય છે ત્યાં જ એક નાનકડો સંઘર્ષ શરૂ થાય છે. કલ્પના કરો કે એક સ્કૂલનું ગ્રાઉન્ડ છે. હમણાં જ 26 જાન્યુઆરીનો કાર્યક્રમ પૂરો થયો છે. વાતાવરણમાં હજી દેશભક્તિના ગીતોનો ધીમો ધીમો અવાજ આવે છે, પણ બાળકો તો હવે બસ રમવાની મસ્તીમાં છે. અને બરાબર એ જ વખતે આર્યન નામનો એક નાનો છોકરો પોતાના હાથમાં રહેલો તિરંગો જમીન પર ફેંકી દે છે અને શું કહે છે ખબર છે? બસ પ્રોગ્રામ પતી ગયો, હવે તો આ ખાલી કાગળનો ટુકડો છે. આમ તો એના શબ્દો બહુ ભોળા છે, પણ એ એક બહુ ગંભીર સવાલ ઊભો કરે છે, ખરું ને? અહીંયા બે અલગ અલગ વિચારો ટકરાય છે. આર્યન માટે ધ્વજની કિંમત કાર્યક્રમ પત્યો એટલે પૂરી, પણ એના મિત્રો ઝીલ અને રોહન એને તરત જ રોકે છે. એ લોકો કહે છે, અરે આ કાગળ નથી, આ આપણા દેશની શાન છે. એટલે જુઓ, એક માટે એક કચરો છે તો બીજા માટે એક ગૌરવ છે. હવે આ બાળકોની ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ એન્ટ્રી થાય છે એક વડીલની, એક એવા દાદાજી જે આખી વાતને એક નવો જ દૃષ્ટિકોણ આપવાના છે. દાદાજી આ બધું જોતા હોય છે. એ કશું જ બોલ્યા વગર શાંતિથી નીચે પડેલા એ નાના તિરંગાને ઉઠાવે છે, એના પર લાગેલી ધૂળ સાફ કરે છે અને પછી ખૂબ જ આદરથી એને પોતાના કપાળે અડાડે છે. એમનું આ એક જ કામ હજારો શબ્દો કરતાં પણ વધુ કહી જાય છે. અને પછી એ આર્યનને એવો સવાલ પૂછે છે જે સીધો એના દિલમાં ઉતરી જાય છે. એ પૂછે છે, બેટા, શું તને ખબર છે કે આ તિરંગાની શાન જાળવવા માટે કેટલાય શહીદોએ પોતાના જીવ આપ્યા છે? બસ આ એક જ સવાલમાં પેલો કાગળનો ટુકડો બલિદાનના પ્રતીકમાં બદલાઈ ગયો. તો અહીંયા આપણને દેશભક્તિની બે તદ્દન અલગ સમજ જોવા મળે છે. આર્યન માટે દેશભક્તિ એટલે શું? રાજાનો દિવસ, પતંગ ચગાવવા અને મજા કરવી. પણ દાદાજી માટે, એમના માટે સાચી દેશભક્તિનો અર્થ બહુ ઊંડો છે. એ છે દેશના નિયમોનું પાલન કરવામાં, એક જવાબદાર નાગરિક બનવામાં. તો આ સાચી દેશભક્તિ એટલે શું? દાદાજીએ એનો સાચો અર્થ કેવી રીતે સમજાવ્યો? ચાલો એ જોઈએ. દાદાજીનો પોઈન્ટ બહુ જ સ્પષ્ટ હતો. સાચી દેશભક્તિ એટલે ખાલી ઝંડો લહેરાવવો કે નારા લગાવવા એટલું જ નથી. ના, એ તો આપણા રોજિંદા જીવનમાં, આપણા નાના નાના કામમાં દેખાવી જોઈએ. આ કોઈ એક દિવસનું સેલિબ્રેશન નથી, પણ આખી જિંદગી નિભાવવાની એક જવાબદારી છે. એ યાદ અપાવે છે કે 26 જાન્યુઆરી 1950 આ એ દિવસ છે જ્યારે આપણા દેશનું બંધારણ લાગુ થયું. એટલે કે એ નિયમોનો સંગ્રહ જે આપણને સૌને એક સારા નાગરિક તરીકે કેવી રીતે જીવવું એ શીખવે છે. એટલે આ દિવસ ખાલી ઉજવણીનો નથી, પણ એ નિયમોને યાદ કરીને એને અનુસરવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. અને આ નિયમો કંઈ બહુ અઘરા નથી. દાદાજી સમજાવે છે કે રસ્તા પર કચરો ન ફેંકવો, વૃક્ષો વાવવા, પાણી બચાવવું અને આપણા તિરંગા જેવા રાષ્ટ્રીય પ્રતીકોનું દિલથી સન્માન કરવું, આ બધું જ તો સાચી દેશભક્તિ છે. આવા નાના નાના કામ જ દેશને મહાન બનાવે છે. અને આ જ સૌથી અગત્યની વાત છે. તિરંગાનું અપમાન કરવું એ ખાલી કાગળના ટુકડાનું અપમાન નથી. એ તો સીધું આપણા દેશનું અપમાન છે, આપણા બંધારણનું અપમાન છે, અને એ તમામ શહીદોના બલિદાનનું અપમાન છે જેમણે આપણને આ આઝાદી અપાવી. દાદાજીના આ શબ્દોની બાળકો પર જાણે જાદુ જેવી અસર થઈ. હવે એમની સમજ એક મક્કમ નિર્ણયમાં બદલાઈ રહી હતી. આર્યનની આંખોમાં હવે પછતાવો હતો. એ દાદાજી પાસે જાય છે અને માફી માંગે છે. એ કહે છે, દાદાજી, મને માફ કરી દો. હવે મને સમજાયું કે આ દિવસ માત્ર રજાનો નહીં, પણ આપણી જવાબદારીઓ યાદ કરવાનો દિવસ છે. એની આ માફી જ એની નવી સમજણનો પુરાવો હતી. અને આ બદલાવ ખાલી આર્યનમાં નહોતો આવ્યો. ત્યાં હાજર બધા બાળકો સાથે મળીને એક વચન લે છે કે તેઓ હંમેશા દેશના સારા નાગરિક બનશે, તિરંગાનું સન્માન કરશે અને એની શાનને ક્યારેય ઓછી નહીં થવા દે.
અને પછી એ જ બાળકોના મોઢેથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજી ઉઠે છે. પણ આ વખતે એમના નારામાં ખાલી જોશ નહોતો, પણ સાથે સાથે સમજ, આદર અને એક નવી જવાબદારીનો અહેસાસ પણ હતો. તો આ વાર્તા આપણને સૌને એક સવાલ સાથે છોડી જાય છે કે રાષ્ટ્ર માટે આદર અને પ્રેમ શું એ ફક્ત અમુક ખાસ દિવસો પર જ દેખાવો જોઈએ, કે પછી એ આપણા રોજિંદા જીવનનો, આપણા દરેક કામનો એક હિસ્સો હોવો જોઈએ? આના પર વિચારવું રહ્યું.